નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરી દેજો, કારણ કે આજે હું લાવી રહ્યો છું ધોરણ 11 વિષય એકાઉન્ટ વિભાગ ઈ અને વિભાગ એફ ની દ્વિતીય પરીક્ષાની આઈએમપી દાખલા લઈને આવ્યો છું. તમારા મિત્રો સુધી શેર કરી દેજો, કારણ કે વિભાગ ઈ છે ને એ વિભાગ ઈ સર 6 ગુણનો પૂછાવાનો છે. કેટલા? 6 ગુણનો પૂછાવાનો છે. અને વિભાગ એફ છે એ 11 ગુણનો પૂછાવાનો છે. ટોટલ 17 માર્ક. ખાલી વિભાગ ઈ અને વિભાગ એફ કરીને જાઓ, પરફેક્ટ કરીને જાઓ, આમને પાસ થઈ જશો. કોઈને કહેવાની જરૂર નથી, ABCD કરવાની જરૂર નથી. વિભાગ ઈ અને એફ 17 ગુણ. જોકે બધા જ કરવાના છે વિભાગ, પણ આ તો વાત કરું છું. રેડી? અને આ વિભાગ એફ મારા ભાઈ તમે કરી ગયા ને તો ધોરણ 12 ની અંદર પણ તમારે કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે. એ 100%ની વાત છે. એટલે વિભાગ એફ ના જેટલા પણ હું આઈએમપી દ્વિતીય પરીક્ષાના જે દાખલા આપું છું, જેને પ્રિલિમિનરી એક્ઝામ કહેવામાં આવે છે, સાહેબ એટલા જ દાખલા કરવાના છે. 17 માંથી 17 ગુણ પાક્કા એટલે પાક્કા જ હોય. પછી એમાં બીજું કઈ કહેવાનું આવતું નથી. એટલા માટે નવા એવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને જરા લાઈક કરી દેજો. રેડી? ચાલો, સૌપ્રથમ તો કે 6 ગુણ માટે 2 ચેપ્ટર પ્રખ્યાત છે. દ્વિતીય પરીક્ષાની વાત કરું તો 6 ગુણ માટે 2 ચેપ્ટર પ્રખ્યાત છે એવું ગુજરાત સરકાર કહે છે. કયા કયા ચેપ્ટર? તો કે એક છે 11મું ચેપ્ટર બેંક શિલ્લક મેળ, અને બીજું ચેપ્ટર ઘસારાના હિસાબો. આ 2 છે ને અતિ પ્રખ્યાત છે ને. 2 માંથી એક દાખલો 100% તમારા પેપરની અંદર છે. અને દાખલા નંબર પણ કહી દઉં છું, 24 નંબરનો દાખલો છે. કેટલા? 24 નંબરનો દાખલો છે. દાખલા નંબર 24. રેડી? પરંતુ સાહેબ વિદ્યાકુલ એક સરસ મજાની દર વર્ષે યાત્રા કરે છે. જેટલા પણ બાળકો વિદ્યાકુળ સાથે જોડાયેલા હોય છે એના શહેરમાં આવી અને એને મળવાનું કામ કરે છે. એટલા માટે જ લખેલું છે કે વિદ્યાકુળની ટીમ આવશે તમારા શહેરમાં. આના માટે તમારે શું કરવાનું છે? તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ફોર્મ આપેલું છે, એ ફોર્મ તમારે ફિલઅપ કરવાનું છે. અને જે પણ અપડેટ હશે, જે પણ માહિતી હશે, એ સૌથી પહેલા તમને મળવાની છે. ત્યાર પછી યુટ્યુબ પર આવવાની છે. રેડી? એટલા માટે ગયા વર્ષે પણ હતું વિદ્યાયાત્રા 2.0, આ વખતે 3.0 થવા જઈ રહી છે. તમારા શહેરની અંદર ફોર્મ ફિલઅપ કરી દેજો. રાઈટ? સૌપ્રથમ પહેલો જ દાખલો મારા ભાઈ, પહેલો જ દાખલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આનું સોલ્યુશન પણ હું આપવાનો છું. 6 વ્યવહાર છે, 6 ગુણ. પહેલા છેલ્લાના અડધા ગુણ. જે ટોટલ હોય ને એનું અડધું ગુણ અને પહેલાનું અડધું ગુણ, બાકીના બધાના 1 ગુણ, એટલે 6 ગુણ થઈ ગયા. હા સાહેબ, જો આમાં કાંઈ કરવાનું હોતું નથી. ઘણા બાળકોને છે ને બેંક શિલ્લક મેળ એટલે માથાનો દુખાવો એવું કે. બહુ બધા બાળકો એવું કે સર બેંક શિલ્લક મેળ એટલે માથાનો દુખાવો. ભાઈ, બેંક શિલ્લક મેળ એટલે એકદમ ઈઝી દાખલો. અંદર સવાલ આપેલો હોય અને એની અંદર જવાબ આપેલો હોય. અંદર સવાલ, અંદર જવાબ. હા સાહેબ, કઈ રીતે? તો બેંક શિલ્લક મેળમાં સાહેબ સ્કૂલમાં અમે ભણ્યા ને તો અમારા સરે એટલું શીખવાડ્યું હતું અમને કે પહેલા છે ને રોકડ મેળને યાદ કરવાનો અને પછી પાસબુકને યાદ કરવાની. અને એકાઉન્ટ એટલે કે એક ઉધાર એક જમા, એનું નામ જ એકાઉન્ટ. જેટલું ઉધાર એટલું જમા, એનું નામ એકાઉન્ટ. મતલબમાં રોકડ મેળમાં ઉધાર બાજુ જેટલી રકમ હોય તો પાસબુકમાં જમા બાજુ એટલી જ રકમ હોવી જોઈએ. રોકડ મેળની જમા બાજુ જેટલી રકમ હોય તો પાસબુકની ઉધાર બાજુ એટલી જ રકમ હોવી જોઈએ. એનું નામ એકાઉન્ટ. સર નો હોય તો તફાવત આવે. નો હોય તો શું થાય? તફાવત આવે. અને આ જે તફાવત આવે છે એ શોધવાનો અને લખવાનું, એનું નામ
બેંક સિલક મેળ. રેડી? એક સેમ્પલ તમને બતાવું? હા સાહેબ, સેમ્પલ બતાવો ને. તમે જે બોલો છો એક સેમ્પલ અમને બતાવો ને. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો, તો આપણે જે બોલીએ છીએ આપણે એક સેમ્પલ આપણે તમને બતાવી દઈએ. રાઈટ? ઓકે, ચાલો. સૌ પ્રથમ પહેલેથી જોજો. 29/12/2023 ના રોજ 8,000 ના ચેક બેંકમાં ભર્યા. આ ધ્યાનથી સાંભળજો. ચેક બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય? સર, ચેક બેંકમાં ભરો તો ચેક તો આવે. હા, આવે ને. ચેક બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય? આવે. આવે તો ગौर से देखिएगा, આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. જેટલી રકમ ઉધાર થઈ છે એટલી જ રકમ જમા થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, 8,000 રૂપિયા રોકડ મેળમાં ઉધાર બાજુ લખ્યા હોય તો 8,000 રૂપિયા જ પાસબુકમાં જમા બાજુ લખેલા હોવા જોઈએ. આનું નામ જ એકાઉન્ટ. સર, નો લખ્યું હોય તો તફાવત ગોતવાનો, લખવાનો, એનું નામ બેંક સિલક મેળ. હવે પાછળનું અડધું વાંચું. પરંતુ 31/12 સુધી આ ચેક બેંક પાસબુકમાં જો જવાબ આપ્યો, જો હું કહેતો હતો ને, જવાબ આપી જ દે આપણને. શું આપ્યો જવાબ? જો, જમા કરેલ નથી, ઉધાર થઈ ગયું છે, જમા કર્યું નથી. તો આ રકમ કઈ બાજુ લખવાની? જમા બાજુ લખવાની. સાહેબ, इसका नाम ही बैंक सिलक मेल. અને એકાઉન્ટનું નામ એ જ કે જેટલી અસર ઉધાર એટલી અસર જમા, એનું નામ એકાઉન્ટ. રેડી? ઓકે, ચાલો. ત્યાર પછી બીજું. ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. 6,000 નો ચેક 30/12/2023 ના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલ. ધ્યાનથી સાંભળજો. બેંકમાં વસૂલાત માટે મોકલેલ એટલે બેંકને કીધું કે આ ચેકના વસૂલ કરી લેજે ને પૈસા. બેંકને શું કીધું? આ ચેકના પૈસા વસૂલ કરી લેજે ને ભાઈ. ઓકે, ચેકના પૈસા વસૂલ કરે તો બેંકમાં આવે. આવે તો ઉધાર. સાહેબ, રોકડ મેળમાં ઉધાર તો પાસબુકમાં શું થાય? જમા. હવે ગौर से देखिएगा, 31/12/2023 સુધી બેંકે વસૂલ કરેલ નથી. બેંક પાસે શું હોય? રોકડ મેળ હોય? ના મુન્ના ના, બેંક પાસે રોકડ મેળ ન હોય. બેંક પાસે શું હોય? પાસબુક. પાસબુકમાં જમા થયો નથી. સાહેબ, આને લખવું કઈ રીતે? તો જો અહીંયાનું જવાબ છે. રેડી? આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. આ એનો શું છે? જવાબ છે. આ રીતે લખવાનું. 6 માંથી 6 ગુણ પાક્કા. એક પણ માર્ક નહીં કપાય, એક પણ માર્ક નહીં કપાય. રાઈટ? 6 માંથી 6 ગુણ પાક્કા. બીજો જ એક એવો દાખલો આપું છું. આ દાખલો છે, સ્ક્રીનશોટ પાડી લેજો. આમાં પણ 6 જ કેટલી છે? વ્યવહારો. આ દાખલો પણ સેમ છે. સાહેબ, આ દાખલામાં એના જેવું જ? હા, એના જેવું જ. સેમ એના જેવું. સેમ ડિટ્ટો ટુ ડિટ્ટો, બેઠું એના જેવું. સાહેબ, કઈ રીતે? હાલો, કોઈ પણ હાલો, કોઈ પણ લઈ લ્યો. આ લેવો છે છઠ્ઠું? તો કે હા, છઠ્ઠું લેવું. હા, કાંઈ વાંધો. છઠ્ઠું, બેંકમાં વટાવેલ 3,000 ની લેણી હુંડી નકારાય. સૌ પ્રથમ લેણી હુંડી વિચારો. લેણી હુંડી. સાહેબ, લેણી હુંડીના રૂપિયા આવે કે જાય? આવે. આવે તો ઉધાર. આવે તો ઉધાર. રોકડ મેળમાં ઉધાર. આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. હવે શું થયું? તે નકારાય. સાહેબ, નકારાય એટલે રોકડ મેળમાંથી જાય તો જમા, તો પાસબુકમાં એનાથી ઉલટું. ચાલો, આ નકારાઈ ગયું. બેંકે પાસબુકમાં નકારામણી ખર્ચ સહિત 40 ની રકમ પાસબુકમાં નોંધેલ છે. કહી દીધું. હું કીધું કે જો હજી ખબર ન પડી, ફરી વખત ગौर से देखिएगा. સાહેબ, લેણી હુંડીના રૂપિયા મળે તો આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં જમા. આવી આમનો થાય કે નો થાય? થાય કે નો થાય? થાય સાહેબ. ઓકે, હાલો. પછી આગળ વાંચું છું. નકારાય. સાહેબ, નકારાય તો જાય. નકારાય તો જાય તો ઉધારનું થઈ ગયું જમા. તો જમાનું શું થાય? ઉધાર. આમાં ખબર પડી? હા સાહેબ, હવે ખબર પડી. હાલો. બેંકે પાસબુકમાં નકારામણી ખર્ચ સહિત 40
પાસબુકમાં નોંધેલ છે એનો મતલબ એમ કે બેંકમાં નોંધાઈ ગયા છે, જેની જાણ નરેશને નથી. નરેશ એટલે કે ધંધાનો માલિક, અને ધંધાનો જે માલિક છે એને રોકડ મેલમાં લખવું જોઈએ, પણ એને જાણ જ નથી તો બિચારો ક્યાંથી લખે? એટલે જમા બાજુ રકમ લખેલી નથી, તો આની રકમ કઈ બાજુ આવે? જમા બાજુ. સિમ્પલ. જોઈ લેજો, આ સ્ક્રીનશોટ એક લઈ લેજો મસ્ત મજાનો સ્ક્રીનશોટ. રેડી સાહેબ? આખું ચેપ્ટર એ જ હિસાબે છે, પરંતુ 2025 નો જે ઇતિહાસ રચેલો છે 2026માં આપણે તોડવાનો છે ને છે, એમાં બીજું કાંઈ કરવાનું નથી. રેડી? આપણી એ જ ભવિષ્યવાણી, આપણા એ જ સૂર્યોદય હવે વધારે વિસ્તારમાં ફેલાવાના છે, અને એ કામ આપણે કરવાનું છે. ત્યાર પછી ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો આનો. ત્રીજો એક દાખલો છે, આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. આ એના જવાબનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. થોડું ઝડપથી ચાલવું છે મારે. રાઈટ? ઓકે. ત્યાર પછી હજુ એક દાખલો છે, એના પછીનો દાખલો ભાઈ આમ જો, આમ સોલ્યુશન સહિત એના પછીનો દાખલો છે, અને આ એનું સોલ્યુશન છે ભાઈ. 6 ગુણના તમારી શાળામાં આવી રીતના પૂછાય. આપણી જે ચોપડી છે ને, એ ચોપડીમાં સાહેબ 10 વ્યવહાર 12 વ્યવહાર એવા છે. 12 વ્યવહાર ક્યારેય ન પૂછાય. ખ્યાલ આવ્યો? રેડી? ઓકે, ચાલો. એ દાખલો જે અધૂરો હતો એ અધૂરો જ છે, આજે એ પૂરો કર્યો દાખલો. ક્લિયર? ઓકે. ત્યાર પછી ઘસારાના હિસાબો. સાહેબ ઘસારાના હિસાબોની થોડી ટૂંકમાં હિટ. તો ઘસારાના હિસાબોમાં જેમ આપણે વાંચતા જઈએ ને એમ આપણે લખતું જવાનું. ખ્યાલ આવ્યો? જેમ વાંચતા જઈએ, ઓલરેડી આપણે યુટ્યુબમાં વિડીયો છે જ એના માટે. ઘસારાના હિસાબનો વિડીયો છે જ, એ રીતે વાંચતું જવાનું, લખતું જવાનું. અહીંયા આઈએમપી છે, આ આઈએમપી એક સ્ક્રીનશોટ પાડી લેજો. જો આવું પૂછાય 3 વર્ષની આમનોંધ ને 3 વર્ષનું યંત્ર ખાતું, તો આ એનો જવાબ છે. 3 વર્ષની આમનોંધ, સ્ક્રીનશોટ અને સ્ક્રીનશોટ. 3 વર્ષનું યંત્ર ખાતું 6 ગુણ. રેડી? ત્યાર પછી બીજો એક દાખલો છે, 2 યંત્ર વાળો દાખલો છે. કેટલા? 2 યંત્ર. સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. ક્લિયર? સ્ક્રીનશોટ પાડી લેજો. અને આ ગણતરી લખવી ઘણી વખત ફરજિયાત નથી હોતી, પણ સાથે સાથે ગણતરી લખશો તો તમને ખબર પડશે. સાહેબ વાંચતા જાશો અને ગણતરી જોતા જાશો ને તો તમને ખ્યાલ આવશે કઈ રીતનું છે. વાંચતા જાઓ, ગણતરી જોતા જાઓ, વાંચતા જાઓ, ગણતરી જોતા જાઓ, બેસ્ટ ખબર પડશે. રેડી? જો આ એનો સ્ક્રીનશોટ, યંત્ર ખાતું. રેડી? પરંતુ મારા ભાઈ ધોરણ 11 હજી રનિંગ છે, સાથે સાથે ધોરણ 12. રેડી ને સાહેબ? રિવિઝન કમ ક્રેશ કોર્સ. કારણ કે સાહેબ વાર્ષિક પરીક્ષા હજી બાકી છે, હજી દ્વિતીય પરીક્ષા જ આવે છે, વાર્ષિક પરીક્ષા હજી બાકી છે. ને વાર્ષિક પરીક્ષામાં મારા ભાઈ સારું રિઝલ્ટ લાવવું હોય, કારણ કે એવું કહેવાય છે કે ધોરણ 12 નો પાયો એટલે ધોરણ 11, અને આ ધોરણ 11 ની અંદર મારા ભાઈ સારા માર્ક જો લાવવા હોય તો સાહેબ પાયો મજબૂત હોવો જોઈએ, એટલે આનું નામ નીવ રાખ્યું છે. રેડી? સાહેબ એ પાયો મજબૂત હશે તો ધોરણ 12માં કોઈ ઉપાધિ થશે નહીં. નહીં તો ધોરણ 12માં એક જ વાક્ય લખવાનું રહેશે, અને એ છે, સર કાંઈ આવડતું નથી, સર ખબર પડતી નથી. સર ત્યારે એવું કહે છે કે યાદ કર ધોરણ 11 ભાગ 2 નું 5મું ચેપ્ટર યાદ કર, કે વાર્ષિક હિસાબ હતા, અને વાર્ષિક હિસાબની અંદર સરે કીધું હતું કે ઘસારો ને ઘાલખાદ વાળી હવાલા આવે જ. ત્યારે સર 11મા ધોરણમાં બહુ ધ્યાન નહોતું આપ્યું, ઈ નડશે. એટલા માટે ખ્યાલ આવ્યો? એટલા માટે સાહેબ એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને એમાં ન્યૂ બેચ છે, ન્યૂ બેચ જોઈન્ટ કરી લેજો. ત્યાર પછી સ્ક્રીનશોટ પાડી લેજો મારા ભાઈ. સ્ક્રીનશોટ. રેડી? આ એનો જવાબ છે, જરૂરી આમનોંધ અને યંત્ર ખાતું. હવે 11 ગુણના દાખલા આવે છે મારા ભાઈ. 11 ગુણના દાખલા, અને આ જે 11 ગુણના દાખલા છે, રેડી? એ 11 ગુણના દાખલા સ્ક્રીનશોટ પાડી લેજો. આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે. રેડી? આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે, અને
આવા દાખલા જે પરીક્ષામાં પૂછાય છે એના આ આન્સર છે. રેડી? સ્ક્રીનશોટ લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? નફા નુકસાન ખાતું સ્ક્રીનશોટ લઈ લેજો. પાકું સરવૈયું સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા પાકું સરવૈયું પૂરું થાય છે. આમાં લખ્યું છે એ જ પ્રમાણે બોર્ડમાં પણ સેમ 4 ટીકે 1 માર્ક, એટલે કે 4 એન્ટ્રી 1 માર્ક, ટોટલ 44 એન્ટ્રી હોય છે. મેન એન્ટ્રી હો. તમે એમ કહેશો કે સાહેબ અહીંયા જુઓ તમે, દેવાદાર, નહીં નોંધાયેલ વેચાણ 2, આ 3, આ 4, આ 5, આ 6, નહીં, એમ નહીં. જે મેન એન્ટ્રીઓ હોય, મેન એન્ટ્રીઓ પેલા એ ગણવામાં આવે છે અને પછી અંદર જે કાચા સરવૈયાની એન્ટ્રી હોય ને એ ગણવામાં આવે છે. ખ્યાલ આવ્યો? વધારે નહીં. રેડી? ચાલો એના પછી તો કે એના પછી મસ્ત મજાનો દાખલો RK. આ આપણો હોટ ફેવરિટ દાખલો છે. કેવો હોટ ફેવરિટ દાખલો છે? 11 ગુણ માટે. સ્ક્રીનશોટ લઈ લેજો. RK લિમિટેડ વાળો છે. ક્લિયર? વાંચતા જશો એટલે ખ્યાલ આવતો જશે, વાંચતા જશો ખ્યાલ આવતો જશે. આ એનો સ્ક્રીનશોટ. રેડી? નફા નુકસાન ખાતાનો સ્ક્રીનશોટ. આ નફા નુકસાન ખાતું કન્ટિન્યુ છે. આ એનો જવાબ છે. સ્ક્રીનશોટ સાથે સાથે પાકું સરવૈયું, પાકા સરવૈયા અને નફા નુકસાનનું ટાઇટલ જોઈ લેજો. ટાઇટલના પણ અડધાથી 1 માર્ક કપાય છે. ટોટલનો પણ અડધોથી 1 માર્ક કપાય છે. ક્લિયર? ટાઇટલ અને ટોટલ બંનેનો અડધોથી 1 માર્ક કપાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આવી રીતના લખશો, 1 પણ માર્ક નહીં કપાય. ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. રેડી? સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી સાહેબ 11મુની પરીક્ષામાં સારા માર્ક લાવવા એ પણ એક લાહવો છે. 11માની પરીક્ષામાં સારા માર્ક લાવવા એ પણ એક લાહવો છે. કારણ કે સાહેબ 11મામાં જો આપણે હોશિયાર બનશું તો શિક્ષકો આપણને 12મામાં હોશિયાર કરશે. નહીતર કે 11મામાં ઠોઠ જ હતો ને 12મામાં ઠોઠ જ હતો. જો શિક્ષક ઠોઠ કહેશે તો આપણને આગળ પાછળ આજુબાજુ વાળા પણ ઠોઠ કહેશે ને આપણા મગજમાં એવી છાપ થશે કે આપણે તો પહેલેથી ઠોઠ જ છીએ. પણ જો મારા ભાઈ 11માંથી જ આપણે હોશિયાર બનવાનો પ્રયત્ન કરશું. હોશિયાર કઈ રીતે બનાય? તો કે પ્રેક્ટિસ કરીને બનાય. આમ નામ બેઠા બેઠા કોઈ હોશિયાર થતું નથી. ફોન ઘૂમડે કોઈ હોશિયાર થતું નથી. રીલ્સ જોઈએ કોઈ હોશિયાર થતું નથી. એના માટે પ્રેક્ટિસ કરવી પડે. અને પ્રેક્ટિસ ક્યાંથી કરવી? તો કે સાહેબ યુથ સ્વયં પેપર સેટમાંથી. તમારા જેવા યુથ જે સ્વયં પ્રેક્ટિસ કરી શકે ને એટલા માટે યુથ સ્વયંએ પેપર સેટ બહાર પાડ્યો છે. તમારા જેવા, નહીતર તો અહીંયા લખે નહીં વૃદ્ધ સ્વયં પેપર સેટ, નહીં. તમારા જેવા યુથ જે પેપર સેટ કરે ને સોલ્યુશન, એના માટે નંબર આપ્યો છે 97 12 44 45 48 અથવા તો 49. રેડી? હજી ન મગાવ્યો તો મગાવી લેજો. હજુ કાંઈ મોડું થયું નથી. આપણે કાંઈ બોર્ડની પરીક્ષા નથી. આપણી પરીક્ષા માર્ચ અને એપ્રિલમાં આવવાની છે. ત્યાર પછી ઝુકેગા નહીં સાલા. પુષ્પા ટ્રેડર્સ. એક સ્ક્રીનશોટ લઈ લેજો સાહેબ. માત્ર ને માત્ર 6 હવાલા છે. માત્ર ને માત્ર કેટલા હવાલા છે? 6 હવાલા. શિક્ષકો આવું પ્રિફર કરે કારણ કે બોર્ડનો નિયમ છે 5 થી 6 હવાલા. રેડી? સ્ક્રીનશોટ લઈ લેજો. અને આ એનું સોલ્યુશન આખું છે. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. વેપાર ખાતું, નફા નુકસાન ખાતાનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. સાથે સાથે જવાબ પણ આપતો જાઉં છું. પાકા સરવૈયાનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? પાકું સરવૈયું અહીંયા થાય છે પૂરું. અને છેલ્લો IMP દાખલો એટલે સાજન રેડીમેડ સ્ટોર્સ. રેડી? આ જે ચાર દાખલા આપ્યા ને, 4 દાખલા, એમાં આખું 11માનું એકાઉન્ટ આવી જાય છે. આખું 11માનું એકાઉન્ટની સાથે સાથે 12મામાં પણ મહત્વનું છે. પ્લસ 11મામાં પણ એટલું જ મહત્વનું છે. એટલે વાર્ષિક હિસાબમાં દરેક પ્રકારના હવાલા આવી જાય એવી રીતના આપણે કર્યું છે. સ્ક્રીનશોટ લઈ લેજો. સાથે સાથે વેપાર ખાતાનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. નફા નુકસાન ખાતાનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. પાકા સરવૈયાનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? ચાલો, આ હતી વિભાગ E અને વિભાગ F ની
મોસ્ટ આઈએમપી દાખલાઓ જે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ કામના છે અને વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ જ કામના છે અને ધોરણ 12 માટે પણ ખૂબ જ કામના છે. તો તમારા મિત્રો સુધી, તમારા શાળાના સંકુલ સુધી, તમારા શાળાના મિત્રો સુધી આને શેર કરજો. આ સાથે જ મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.